સ્વામિનારાયણ હરિભક્તો અને ભાવિકો માટે અતૂટ આસ્થાના ધામ એવા લોયા ધામમાં 21 ડિસેમ્બરથી 11 દિવસીય મુક્તિમાણી મહોત્સવ અને સદગુરુ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં હાથીની અંબાડી પર પોથીજીની પધરામણી અને અશ્વરથ યાત્રા સાથે સંતોની વિશાળ શોભાયાત્રા નીકળશે. લોયા ધામમાં આ વખતે અત્યાધુનિક 450 ડ્રોન દ્વારા આકાશમાં મલ્ટીમીડિયા શોનું આકર્ષણ જમાવાશે. 11 દિવસ દરમિયાન 108 કુંડી યજ્ઞ, બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે. ત્યારે અબતક મીડિયાની મુલાકાતે આવેલા સ્વામી ધર્મપ્રકાશ દાસજી, સ્વામી મુનિવત્સલ દાસજી સહિત આયોજકોએ વિશેષ વિગતો આપી હતી. મારું નામ છે સાધુ ધર્મપ્રકાશ દાસજી અને અત્યારે અહીંયા બોરડીવાળા મંદિરે ભૂપેન્દ્ર રોડ ત્યાં રહીએ છીએ. હવે આ લોયા ગામ છે, આમ ગામ દ્રષ્ટિએ નાનું છે, પણ ભગવાન સ્વામિનારાયણ ત્યાં બહુ વાર પધારેલા અને અવારનવાર ત્યાં બહુ મોટા ઉત્સવ કરેલા. એમાં સૌથી પહેલાં આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે શાકોત્સવ કહેવાય, એ શાકોત્સવ લીલા એ ઉત્સવ મોટો ભગવાને ત્યાં પહેલાં ત્યાં લોયા ગામમાં કરેલો. 60 મણ રીંગણા અને 12 મણ ઘી. તો ઓન ધ સ્પોટ 250 વર્ષ પહેલાં આ ઉત્સવ કરેલો. ઓન ધ સ્પોટ ત્યાં કવિ સંતો હતા, લેખક સંતો હતા. એટલે એમાં પ્રેમાનંદ સ્વામી કરીને બહુ મોટા કવિ હતા. એને તરત જ પોતાના કાવ્યમાં કંડારી લીધું કે વળી વખાણું લીલા લોયા ગામની. પછી કીધું કે 12 મણ એકાક્ષર તો વઘારમાં મેલે મોટા ભાંડ એટલે મોટું તપેલું, મેલે મોટા ભાંડમાં ભગવાન જો વળી વખાણું લીલા લોયા ગામની. 60 મણ રીંગણા અને 12 મણ ઘી. હા, અને ભગવાન પોતે એ શાક વગેરે મોટું એક તપેલું જબર 60 મણ તપેલું મોટા જોઈએ ને. અને પછી હળદીના આ મુઠ્ઠા ભરી નાખે હળદર. હા, અને કેવું હતું. અને પછી હાથ થઈ જાય તો ભગવાન પોતાના ધોતી લૂછતા હોય કે શોભે સુંદર પીરે પટ પરિબ્રહ્મ જો હળદી વાળા હાથ લુવે નિજ ધોતીએ. હવે આ લોયા ગામ કોનું? તો ત્યાંના દરબાર હતા સુરા ખાચર અને ભગવાનના અનન્ય ભક્ત. ત્યાં ભગવાને બહુ વાર પધારી અને બધી સભાઓ બહુ કરેલી છે. વચનામૃત પણ ત્યાંના ઘણા બધા છે. અને ભગવાન કંઈક ઉદાસ થઈ જાય, કોઈને બોલાવે ન બોલાવે, ધનુષલીલા કરતા હોય તો સુરા ખાચર એવા હાસ્ય પાત્ર હતા. તો ભગવાન તરત હસાવે, ભગવાનને ઉદાસીનતા દૂર કરી દે. અને ત્યાં એક વખત એના પોતાના ઘરમાં ચોરી થઈ. બરાબર, ચોરી થઈ, દિવાલ તોડી અને આખો પટારો લઈ ગયા ચોર લોકો. અને ગામ બારોબાર જઈ અને પટારો તોડતા હતા પણ તૂટ્યો નહીં. તો સવાર થઈ ગયું એટલે મૂકીને જતા રહ્યા. પછી ખબર પડી કે આપણો પટારો નીકળી ગયો દિવાલમાંથી. અને જો તપાસ કરી તો ગામના લોકો કેવા આવે કે પટારો કોકનો પડ્યો છે કે. બાપુએ કીધું કે આ તો અમારે ચોરી થઈ છે. સુરા બાપુએ નક્કી કર્યું કે એ પટારામાં જે કંઈ રકમ હોય ને એ આપણે કંઈ શાકોત્સવ કરી અને બધા દેશના હરિભક્તોને તેડાવી અને આપણે ઉત્સવ કરવો કે. નકલ લઈ ગયા હોય તો બધું વહી જવાનું હતું, પણ મૂકી ગયા છે, લઈ શક્યા નથી, તો આપણે એનો ઉત્સવ અહીંયા કરવો કે. લોયા ધામમાં અત્યારે ત્યાં એક દવાખાનું છે અને આજુબાજુ ગામડામાં વિસ્તારોમાં સત્સંગ પ્રચાર, વ્યસન મુક્તિ, સમાજના અન્ય કોઈ બીજા કામ એવો હોય એ બધા કામો કરે ત્યાંના સંતો. બધું જ છે. જય સ્વામિનારાયણ. મારું નામ છે સાધુ ધર્મપ્રકાશ દાસજી. સાથેના સંત છે મુનિ સ્વામી, ચેતનભાઈ અને કાંતિ ભગત વગેરે બધા ભક્તો. હવે લોયા ગામમાં એક મોટો ઉત્સવ થાય છે. આ ડિસેમ્બરની 21 તારીખથી 31 તારીખ 10 દિવસનો. અને દેશ વિદેશના બધા માણસો થઈ લગભગ 8 થી 9 લાખ માણસો, 8 થી 9 લાખ માણસો 10 દિવસમાં ભોજન પ્રસાદ લેશે. અને એ ઉત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જે વરિષ્ઠ સંતો કહેવાય, મોટા મોટા સંતો કહેવાય, સદગુરુ કહેવાય, શાસ્ત્રીઓ કહેવાય, પુરાણીઓ કહેવાય, એ બધા સંતો ત્યાં પોતાના કાર્યક્રમમાં સમય કાઢી ને ત્યાં બધા હાજરી આપશે. વિદેશમાંથી 800 માણસોનું બુકિંગ થઈ ગયેલા છે. એ ઉપરાંત બીજા 1500 જેટલા આવશે. એટલે ટૂંકમાં 2500 થી 3000 સુધીના વિદેશના ભક્તો. એમાં ઓસ્ટ્રેલિયા આવશે, કેનેડા, અમેરિકા, લંડન, અત્યારથી બધા ભક્તો, આફ્રિકાના બધા ભક્તો આવશે. અને આપણા દેશના, ગુજરાતના, ભારતના એમ બધા મળી અને 10 દિવસમાં 8 થી 9 લાખ માણસો ભોજન પ્રસાદ લેશે. આપણે વડતાલમાં પેલા ઉત્સવ કર્યો હતો ને,
એટલે એ બધા અનુભવ છે કે ટેન્ટ કેવી રીતે કરે. વિદેશ મારા માટે સ્થાનિક માટે વીઆઈપી ટેન્ટ બધા બનશે, એમાં પૂરી સુવિધા સારામાં સારી બનાવી છે. હું એક અપીલ કરું છું કે આ ચેનલમાં જે કોઈ આમાં જોડાય અને સાંભળે તો એ બધા જ ભક્તોને આમંત્રણ આપીએ છીએ કે બધાએ તમે ત્યાં ચોડા પાસે લોયા ગામ છે ત્યાં આ ઉત્સવમાં ખાસ આમંત્રણ આપીએ છીએ અને તેમાં શાકોત્સવ પણ આ વખતે કરવાના છે. તો શાકોત્સવનો પ્રસાદ પણ બધાને મળશે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવ બહુ ફેમસ છે. તો આ બધાને આમંત્રણ આપીએ છીએ. જેમ તમારા સગા સંબંધીમાં લગ્નમાં આમંત્રણ આપો ને, એમ અમે પણ તમને હેતથી અને સ્નેહથી આમંત્રણ આપીએ છીએ. તો ખાસ તમે બધા ત્યાં પધારજો. મારું નામ કાંતિ ભગત છે. આ જે ઉત્સવ થવાનો છે એ લોયા ગામમાં થવાનો છે. ભગવાન સ્વામી, તમને બધાને ખબર છે કે શાકોત્સવ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું એકદમ પ્રખ્યાત ઉત્સવ છે. આમંત્રણ હોય કે ન હોય પણ માણસો શાકોત્સવનું નામ પડે એટલે જ્યાં જરૂર હોય જ્યાં ઠેકાણે હોય ત્યાં માણસો આવી જાય છે. એ શાકોત્સવની શરૂઆત છે એ આ પહેલવેલી લોયા ગામમાં ભગવાન સ્વામિનારાયણે કરી છે. એટલે બીજા બધા શાકોત્સવ થશે એના કરતાં તો આ મોટો જ હશે, કારણ કે સંપ્રદાયના બધાય હરિભક્તોને એના પ્રત્યે સદભાવના હોય છે એ ગામ પ્રત્યે. એટલે ખૂબ માણસો ત્યાં આવશે અને ખૂબ મોટા પાયે આ શાકોત્સવ થશે. અને એમાં સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી જે ત્યાંના મેઇન છે એણે ખૂબ ભાવનાથી પત્રિકા પણ તમે જુઓ કેવડી મોટી કરી છે. એટલે ઉત્સવ પણ ખૂબ મોટો થશે. લાખો લોકો એમાં ભાગ લેશે. ફોરેનથી પણ માણસો આવશે, કારણ કે એ બધાની આસ્થાનું કેન્દ્ર છે. શાકોત્સવ માટે તો ખાસ આસ્થાનું કેન્દ્ર છે. એટલે એમાં આપ બધાએ પધારી અને આ ઉત્સવનો લાભ લેજો. જે શાકોત્સવ છે એટલે એનો લાભ પણ તમને મળશે. તો બધા આ ચેનલ દ્વારા જે ભક્તો પણ સાંભળી રહ્યા છે એ બધા આ શાકોત્સવમાં ખાસ પધારે એવી અમારું આમંત્રણ છે. જય સ્વામિનારાયણ.